ભરૂચમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લોકોના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરી હોવાનું માહિતી મળી રહી છે। એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળી હતી કે કેટલાક ઇસમોએ લોકોને લોભામણી લાલચ આપી છે અને વિશ્વાસમાં લઈને અલગ અલગ 42 બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે। આ બેંક એકાઉન્ટ પૈકી 8 બેંક એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે। આ માહિતીના આધારે પોલીસે સઘન તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ભેજાબાજોએ એકાઉન્ટ ધારકોની જાણ બહાર જ ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી લેતા હતા। આ મામલામાં પોલીસ સુરતના પૂણા ગામમાં રહેતા આરોપી સરજુ દેવગણિયાની ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપી સરજુ દેવગણિયા અને ખંચન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા આધાર કાર્ડમાં ચેડા કરીને એકાઉન્ટ ખોલાવતા હતા અને સુરતના દશરથ ધાંધેલિયાને ખાતેદારોની ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ, પાસબુક અને ચેકબુક પહોંચાડતા હતા, જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરવા હોવાનું બહાર આવ્યું છે। એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને। એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી, તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા 42 જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ, એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ, એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન। તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા, તો એ બાબતે આજે એક વ્યક્તિ મીનાબેન કરીને છે, એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા। તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા, બીજો દશરથ ધાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે પકડાયેલ ઈસમ છે સરજુ દેવગણિયા, એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી।